કૃષ્ણ. રામમાળી રામ જેડી કિચનમાં તમારું સ્વાગત છે. કોબીજની ભાજી બનાવીશું. એમાં જીરું, હળદર, લાલ મરચું, કઢી પત્તા અને મરચાં છે. 2-3 મરચાં છે અને આ 2 ટામેટર કાપેલા છે. અને હવે આપણે ગેસ સળગાવીશું. આ 2 ચમચી તેલ નાખીશું. એમાં નાખીશું જીરું. તેલને ગરમ કરવા દઈશું થોડી વાર. પછી એમાં નાખીશું જીરું. હવે જીરું જરા ગરમ થવા દઈશું. ત્યાર બાદ આપણે મરચાં નાખીશું, કઢી પત્તા નાખીશું અને આ જે મસાલો છે તે નાખીશું. ગરમ થઈ ગયું છે. એમાં નાખીશું મરચાં અને કઢી પત્તા નાખીશું. એમાં નાખીશું હળદર ને લાલ મસાલો. આ જરા થોડા ભાંજી લેવાના છે. એમાં નાખી દઈશું હળદી, લાલ મસાલો અને ટમાટર. ત્યારબાદ એમાં નાખીશું કોબીજ. નાખીશું ધોઈને. એમાં કોબીજ નાખીશું. એમાં નાખીશું નિમક. જોઈતું નિમક નાખવાનું. એમાં થોડું પાણી ઉમેરીશું. ફરાવી નાખવાનું છે બધું. છેડેથી નાખીશું કોબીજ. બસ અને
અડધા કલાકમાં રેડી થઈ જશે. એક થતા વાર લાગે. અડધા કલાકમાં હવે કોબીસ રેડી થઈ જશે. તમને મારો વિડીયો ગમ્યો હોય સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે જોઈ લઈશું કોબીસને, કેમ કે બળી ના જાય ને એની માટે. હવે બે મિનિટમાં એને જોવું પડે. હવે આપણે એમાં તેલ ઉમેરીશું. 1 ચમચી જેટલું તેલ એમાં એડ કરીશું. રેડી થઈ જવા આવી છે. હવે એમાં રેડી તો થઈ ગઈ છે. હવે ઢાંકી દઈશું જરા. વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને આપણે જોવું પડે, કેમ કે બળી ના જાય ને એની માટે. તો આપણી કોબીસ રેડી થઈ ગઈ છે. હવે થાળીમાં કાઢી હવે પરોસી લેવાની છે. હવે રેડી તો થઈ ગઈ છે આપણી કોબીસ. એકદમ સ્મૂથ થઈ ગઈ છે. હવે એને પરોસી લઈશું આપણે. હવે ગેસ બંધ કરી દીધો છે. હવે રેડી થઈ ગઈ છે કોબીસ. હવે આપણે પરોસી દઈએ. કોબીસ રેડી થઈ ગઈ છે. રોટલી સાથે બી ખાઈ શકો છો અને ભાતમાં બી ખાઈ શકો છો. તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જય માતાજી, જય રામ માળી રામ.